નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 13મો. આ પાઠનું નામ છે ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 13. આ પાઠનું નામ છે ભારત, ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ. સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પેલો પ્રશ્ન, બંધ બેસતા જોડકા જોડો. પેલું છે એકલિંગી ભારતીય ગેંડા, અસમ. બીજું, સમુદ્રના કાચબા, ઓડિશાનો સમુદ્ર કિનારો. યાયાવર પક્ષીઓ, જળપ્લાવિત ક્ષેત્ર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પેલું વાક્ય ખોટું છે, બીજું વાક્ય સાચું છે, ત્રીજું વાક્ય સાચું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. પેલો પ્રશ્ન છે હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે? જવાબ, હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. બીજો પ્રશ્ન, ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે? ગુજરાતમાં યાયાવર પક્ષીઓ નળ સરોવર, ખીચડિયા, થોળ, છારીઠંડ, કચ્છ વગેરે સ્થળોએ આવેલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર આપો. પેલો પ્રશ્ન છે મેનગ્રુવ જંગલો વિશે તમે શું જાણો છો? જવાબ, મેનગ્રુવ જંગલો એટલે કે ભરતીના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષ થાય છે. સ્થાનિક લોકો તેના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે પર્વતીય જંગલ વિશે માહિતી આપો. પર્વતીય જંગલ એટલે પર્વતો પરના જંગલો. આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ, વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોની સમજૂતી આપો. પેલો શબ્દ છે યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. તે શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પાછા જાય છે. આ પક્ષીઓ યાયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે. તેમને પ્રવાસી પક્ષીઓ પણ કહે છે. બીજો શબ્દ છે પાનખર ઋતુ. જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી આ સમયને પાનખર ઋતુ કહેવામાં આવે છે. ઉષ્ણકટિબંધીય જંગલોના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી આ જંગલો ખરાવ જંગલો કહેવાય છે. આ જંગલોમાં સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ લખવાની છે જંગલોના પ્રકાર અથવા ભારતના જંગલોના પ્રકાર જણાવો. મુખ્યત્વે આબોહવા અને વરસાદની વિવિધતાને આધારે ભારતના જંગલોના 5 પ્રકાર રચાયા છે. પેલો છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. તો તેના વિશે જોઈએ. ભારતમાં આ જંગલો વાર્ષિક 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે. આ જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી અહીં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. આ જંગલોના વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી, તેથી તે બારેમાસ લીલા રહે છે.
ભારતમાં તે પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. મેહોગની, અબનુસ, રોઝવુડ, નેતર, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યાર પછી બીજું છે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી તે પાનખર કે ખરાવ જંગલો કહેવાય છે. આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. ભારતમાં આવેલા છે સાગ, સાલ, વાંસ, સીસમ, મહુડો, લીમડો વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યાર પછી ત્રીજું છે સૂકા અને ઝાખરાવાળા જંગલો. આ જંગલો 70 સેન્ટીમીટરથી ઓછા વરસાદ મેળવતા પ્રદેશોમાં જોવા મળે છે. તે કાંટાળા હોય છે. ભારતમાં તે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આવેલા છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે અહીંની મુખ્ય વનસ્પતિ છે. પર્વતીય જંગલો. પર્વતીય જંગલ એટલે પર્વતો પરના જંગલો. આ જંગલોના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 મીટરથી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યાર પછી પાંચમું છે ભરતીના જંગલો, મેનગ્રુવ. મેનગ્રુવ જે જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે. અડધી સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારે દલદલીય વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષ થાય છે. સ્થાનિક લોકો તેના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ભારતની આબોહવા અને ઋતુઓ. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. ભારતમાં નીચે મુજબની 4 ઋતુઓ પ્રવર્તે છે. શિયાળો છે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉનાળો માર્ચથી મે, ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે ઓક્ટોબર અને નવેમ્બર. તો તેમાં પહેલું છે શિયાળો. ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે. તે વખતે ત્યાંની પૂરી અને અતિભારે હવા ઉત્તરના મેદાનમાં ધસી આવે છે. તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે. પરિણામે તાપમાન એકાએક નીચે ઉતરી જાય છે. શિયાળામાં ગુજરાતના ઉત્તર વિસ્તારોના રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. શિયાળામાં દિવસો ટૂંકા અને જ્યારે રાત્રિઓ લાંબી હોય છે. ત્યાર પછી બીજું છે ઉનાળો. ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે. સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે. બપોરે વાતા ખૂબ ગરમ પવનને લૂ કહે છે. ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ વધારે ગરમી પડે છે. આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે. ત્યાર પછી ત્રીજું છે ચોમાસું. ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. નૈઋત્ય દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો દેશમાં વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. ભેજવાળા પવનોનો બીજો ફાટો બંગાળાના ઉપસાગર એટલે કે બંગાળની ખાડી, અંદમાન અને નિકોબાર ટાપુઓ અને પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનમાં પ્રવેશે છે.
આ બંને ફાટો આગળ જતા એકબીજાને મળે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી જઈને વરસાદ આપે છે. ભેજવાળા પવનોના માર્ગમાં જ્યાં પર્વતો આવે છે ત્યાં વધુ વરસાદ પડે છે. ગુજરાતમાં ભેજવાળા પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. ત્યાર પછી ચોથું છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર-નવેમ્બરના સમયગાળામાં હોય છે. આ ઋતુ દરમિયાન પવનો ઈશાન દિશામાંથી એટલે કે ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન તરફ વાય છે, તેથી તે સૂકા હોય છે. પરિણામે તે વરસાદ આપતા નથી. આ ઋતુ દરમિયાન આકાશ વાદળા વિનાનું સ્વચ્છ હોય છે. પાછા ફરતા મોસમી પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે, તેથી તે ભારતના પૂર્વ કિનારે, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કિનારે વરસાદ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 13 તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 14 ની અંદર. ત્યાં સુધી આવજો.